બધું માથે લઈને ફેર્યા કરી અને એટલે જ દુખી થાય છે. નહીતર ભરોસો હોય જી ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી મારો તારશે તેને. કેવો ભરોસો આ મહાપુરુષોએ જેટલા એ ભગવાનની ભક્તિ કરીને એનો ભરોસો કેવો. અને ભરોસા વિના ભક્તિ થાય નહીં. ભાગવતજીની અંદર 12 સ્કંદ છે, 335 અધ્યાય છે અને 18,000 શ્લોકનો આ ગ્રંથ છે. પણ આજે અત્યારે આપણે મંગલાચરણ કરવાનું છે તો પહેલા વેલા ગણપતિ દાદાને આપણે યાદ કરીએ કે હે દાદા, વહેલી સવારે અમે તમારું પૂજન તો કર્યું છે, પણ હવે અમારા ઉપર એવી કૃપા કરો કે કોઈ પણ જાતના વિઘ્ન આવે નહીં. અને અત્યારે જે આ વાતાવરણ ફરે છે ને, ભાગવતજીની અંદર 12મા સ્કંદની અંદર કલિયુગનું વર્ણન છે. અને અત્યારે ચાલે છે કલિયુગ. 4,32,000 વર્ષનું જેનું આયુષ્ય છે એમાંથી માત્ર 5,500 વર્ષ ગયા છે. અને આ કલિયુગની અંદર કેવો કલિયુગ આવશે? 12મા સ્કંદની અંદર ગુરુદેવ સુખદેવજી મહારાજ બોલ્યા છે. નહીતર આ વૈશાખ મહિનામાં હોય ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપનું સમન્વય હોય તો એ ભાગવત છે. અને વ્યાસનારાયણ ભગવાન અહીંયા મંગલાચરણ કરે છે. પહેલા વેલા ગણપતિ દાદાને યાદ કર્યા છે. આપણે પણ દાદાને પ્રાર્થના કરીએ કે હે દાદા, આ કથાની શરૂઆત થાય છે તો અમારા ઉપર એવી કૃપા કરજો કે કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે. 3 વિઘ્ન હોય. એક છે આદિ દેવી વિઘ્ન, બીજું છે ભૌતિક વિઘ્ન અને ત્રીજું છે આધ્યાત્મિક વિઘ્ન. 3 વિઘ્ન. દેવી વિઘ્ન, જો દેવી વિઘ્ન આવે ને, જો આ બધું ચાલે છે ને, આ બધું પ્રકૃતિના હાથમાં છે. જો આ અતિશય તડકા પડે એ આપણા હાથની વાત નથી. અતિશય વરસાદ પડે એ આપણા હાથની વાત નથી. અતિશય ઠંડી પડે એ આપણા હાથની વાત નથી. માવઠું થાય એ આપણા હાથની વાત નથી. કારણ કે પ્રકૃતિ છે. ભગવાન ને આધીન પ્રકૃતિ છે, પણ માણસ છે એ પ્રકૃતિને આધીન છે. એમાં આપણું કઈ ન ચાલે. 3 પ્રકારના વિઘ્ન. પહેલું વિઘ્ન ભૌતિક વિઘ્ન. હવે આપણા જીવનમાં હોય, અમે કથાની અંદર તો ગયા પણ અમને કોઈએ બોલાવ્યા નહીં. આ ભૌતિક વિઘ્ન અહીંયાથી ચાલુ થાય લ્યો ને. અમે તો કથાની અંદર ગયા, અમારે તો રોકાવું હતું પણ બોલ્યા જ નહીં ને કોઈ. આ ભૌતિક વિઘ્ન. કથાની અંદર ગયા પણ બરાબર સંભળાતું નહોતું. ભૌતિક વિઘ્ન. કથાની અંદર ગયા પણ બરાબર સંભળાતું નહોતું, બરાબર વાગતું નહોતું, આમ બરાબર આમ બેસવાની જગ્યા બરાબર નહોતી. આ બધા ભૌતિક વિઘ્ન છે આપણા જીવનમાં હોય. બીજું વિઘ્ન છે દૈવી વિઘ્ન. એ દૈવી વિઘ્ન એ તો ભગવતીની કૃપા થાય તોય દૈવી વિઘ્ન દૂર થાય. અને ત્રીજું વિઘ્ન છે આધ્યાત્મિક વિઘ્ન. અને એ આધ્યાત્મિક વિઘ્ન આપણા જીવનમાં હોય. અહીંયા મહાપુરુષો કહે છે આધ્યાત્મિક વિઘ્ન એટલે કયું વિઘ્ન? કે કથાની અંદર તો બેઠા પણ કથા આપણામાં બેઠી. આ આધ્યાત્મિક વિઘ્ન. કથામાં તો બેઠા પણ કથા આપણામાં બેઠી નહીં, બધું ઉપરથી ગયું. તો અહીંયા આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની કે હે દાદા, આજે કથાની શરૂઆત થાય છે તો ભૌતિક વિઘ્ન હોય, આધ્યાત્મિક વિઘ્ન હોય કે દેવી વિઘ્ન હોય, 3 વિઘ્નનો તમે નાશ કરો અને અમારા ઉપર કૃપા કરો. આ 3 પ્રકારના વિઘ્ન દૂર થાય એટલા માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ. રામચરિતમાનસની શરૂઆત થાય તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ એ ગણપતિ દાદાને યાદ કરે અને અહીંયા ભાગવત કથાની શરૂઆત થાય. અને ભાગવતજી લખ્યું છે જ ગણપતિ દાદાએ. ત્યારે પણ વ્યાસનારાયણ ભગવાન ગણપતિ દાદાને યાદ કરે. અમારે ભૂદેવ છે એ પૂજા કરવા માટે બેસે. કોઈ પણ માંગલિક કાર્યની શરૂઆત થાય ત્યારે મંગલ વિનાયક ગણપતિને યાદ કરે. ગણપતિ દાદાની પહેલી પૂજા કરે. દરેક શુભ કાર્યની શરૂઆતમાં ગણપતિ દાદાને યાદ કરો એટલે વિઘ્ન ન આવે. ગણપતિ દાદાના 12 નામ છે. એ 12 નામ લઈ અને ઘરની બહાર નીકળો ને એટલે આપણું કામ સફળ જ થાય. હું તો એક જગ્યાએ ગામડામાં કથા કરવા ગયો ને, એમાં બેન છે ને એ પાપડ વણતા હતા. એટલે એમાં વળી પાછા આમ બાજુમાં એક ખીચી થોડીક અમથી ખીચી રાખી હતી વાઈટ કામ. મેં કીધું બેન આ શું કર્યું? એ કે ગણપતિ છે. આ ગણપતિ અહીંયા શું કરવા તમારે? એ કે પાપડ નો ફાટે ને. આમાં બધાને દેવ નોખા હોય.
આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે હે દાદા, કથાની શરૂઆત થાય છે તો કથા અમારા અંદર ઉતરે એવી કૃપા તમે અમારા ઉપર કરજો. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. सुमुखस्य गणन्तस्य कपिलोगजकर्णक लम्बोदरस्य विकटो विघ्ननाशो विनायक धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो विद्यारम्भे विवाहे च प्रवेशे तथा संग्रामे संकटे सैव विघ्नदोषे निवारते. शुक्लांवर्धनं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नावदनं ध्याये सर्वविघ्नोपशान्तये. अविसिद्ध्यार्थसिद्ध्यर्थं पूजितो येषुरासुरी सर्वविघ्नहरतस्मै श्री गणाधिपते नमः. बोलिए गजानन गणपति महाराज की जय. પહેલા વંદન ગણપતિ દાદાને કર્યા છે.
12 નામ ખાલી ગણપતિના લઈ અને ઘરની બહાર નીકળો ને એટલે 110% આપણું કામ સફળ થાય. પણ ભરોસો શ્રદ્ધા હોવી જોઈએ ને. હવે આપણે 12 વખત ગણપતિના નામ લઈ નીકળ્યા અને એમાં બરાબર જો મીંડળી આડી ઉતરે ને પાછો ઘરમાં આવીને બેસી જાય. હું કે પાછો ખબર અપશુકન થયા. હવે અપશુકન તો મીંડળી થયા. હવે ઈ બિચારી હાથ ઘરે ભાટક છે તો એને રોટલી ને મળે આ કઈ વિચારે જ નહીં. અપશુકન થયા એટલે તને થયા કે મીંડળી થયા. પ્રહલાદજીને લોઢાના થાંભલાની અંદર ભગવાન દેખાણો હતો. પ્રહલાદજીને લોખંડના થાંભલાની અંદર ભગવાન દેખાણો હતો. આ કેવી શ્રદ્ધા હશે. મીરાબાઈને ઝેરના કટોરાની અંદર ભગવાન દેખાણા હતા. જે ઝેર જોયું ને કાળા રંગનું, આહા કાળા રંગનું જે ઝેર જોયું અને ભગવાન કૃષ્ણ યાદ આવ્યો. આ કેવો પ્રેમ કર્યો હશે મીરાબાઈએ, વિચાર તો કરો. ઝેરને જીરવવા જીવન મારો આવશે. મારા આયતમાને એનો છે ઈતબાર અને ભરોસો હોવો જોઈએ ભગવાનની ભક્તિમાં. અને આપણી મોટી તકલીફ શું છે ખબર છે? આપણી તો મોટી તકલીફ એ છે કે આપણી થયેલું ધજાન પૂછડીને જેમ છે ને ઘડીક આમ ને ઘડીક આમ ઘડીક આમ. હવે આપણે તો એક ભગવાનને માનતા હોય ને આપણા બે ચાર કામ ન થાય તો આપણે ભગવાન બદલાવી નાખી છે કે આ ભગવાન મારું કામ નથી કરતા. ખોટી વાત છે. શ્રદ્ધા અને ભગવદ ગીતાની અંદર પણ કીધું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર હસયતેન્દ્રિય. શ્રદ્ધાવાન વ્યક્તિને જ ભગવદ પ્રાપ્તિ થાય. પહેલા વેલા વંદન એ ગણપતિ દાદાને કર્યા છે. ગણપતિ દાદાને યાદ કર્યા અને ભાગવતીજી લખ્યું છે જ ગણપતિ દાદાએ. બીજા વંદન કર્યા છે માં ભગવતી સરસ્વતીને. સરસ્વતીનો અર્થ થાય સરસ્વતી એટલે સમજદારી. અને એ માણસ બોલે ને ત્યાં જ ખબર પડી જાય કે આની ઉપર સરસ્વતીની કૃપા કેટલી છે. સરસ્વતી એટલે સમજદારી. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ભગવતી સરસ્વતી ને શારદા ને ત્રીજા વંદન કર્યા છે સદગુરુ ભગવાનના ચરણમાં. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અને ચોથા વંદન કર્યા છે. વિશેષ ચર્ચા આપણે કાલના સત્રમાં કરીશું, પણ અહીંયા ચોથા વંદન કર્યા છે જેમનો આ ગ્રંથ છે. અખંડાનંદ સરસ્વતીએ ભગવાન કૃષ્ણનો સુંદર મજાનો શ્લોક લખ્યો છે. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. માગો 20 અને આપે 120. પ્રેમથી બોલો જય દ્વારિકા દેશ. એવા દ્વારિકાધીશ ભગવાનની કથા. હા, અહીંયા તમે આવ્યા એટલે તમને ભલે એમ લાગતું હોય કે અમે તો વ્યવહાર સાચવવા આવ્યા છે ને અનાયાસે કથા સાંભળવા મળી. નહીં, ભગવાનની કૃપા હોય ને તો તમે અહીં પગ દઈ શકો. હા, इरादे लाख बनते हैं बनकर टूट जाते हैं यहाँ वही आते हैं जिन्हें मेरे सरकार बुलाते हैं. અને આ તો એ લીલા પીડા એ નેજાવાડાની કૃપા છે કે ભાગવત ભગવાન આજ નસીત પરિવારના આંગણે પધાર્યા છે. અને ઈ જ રામદેવજી મહારાજ અજમલ રાજા જ્યારે દ્વારિકા ગયા ને